હવે આપ સાંભળશો બનાસકાંઠા જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે સૌજી ચૌધરી. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ દાન, પુણ્ય અને આસ્થાના પર્વ મકર સંક્રાંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ લોકોમાં ઉત્તરાયણને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આકાશી યુદ્ધની સાથે સાથે જિલ્લામાં માનવતા અને જીવદયાનો ત્રિવેણી સંગમ પણ જોવા મળ્યો હતો. શહેરમાં વહેલી સવારથી જ પતંગબાજો અગાશી પર પહોંચતા કાપ્યો છે એ લપેટના ગુંજારવ સાથે આકાશ રંગબેરંગી પતંગથી ભરાયું હતું. લોકોએ સહપરિવાર ઊંધિયું, જલેબી અને તલના લાડુની મજા માણી પર્વની ઉજવણી કરી હતી. હિન્દુ સંસ્કૃતિમાં ઉત્તરાયણ પર્વ પર દાન પુણ્યનું વિશેષ મહત્વ રહેલું છે, જેને સાર્થક કરતા પાલનપુર, ડીસા, થરાદ અને વાવ, દિયોદર, ભાભર, ધાનેરા, કાંકરેજ સહિતના તાલુકાની ગૌશાળામાં જીવદયા પ્રેમી જનતાએ ગાયને લીલું ઘાસ, લાડુ, સુખડી, દાણ અને ગોળ ખવડાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. અનેક દાતાઓએ ગૌશાળામાં રોકડ રકમનું પણ દાન આપી સેવા પરમો ધર્મની ભાવના ઉજાગર કરી હતી. જિલ્લામાંથી વિભાજિત નવરચિત વાવ થરાદ જિલ્લાના આંગણે આગામી 26મી જાન્યુઆરી 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી આખરી ઓપ અપાઈ રહ્યો છે. બનાસકાંઠાના ભૂખલા ખાતે બનાસ ડેરી દ્વારા સ્થપાયેલા બનાસ બાયો સીએનજી બનાસ મોડેલ પ્લાન્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લઈ વેસ્ટેજ બટાકાના ઉપયોગ, કુદરતી ખાતર બનાવવાની પ્રક્રિયા તેમજ ગેસ શુદ્ધિકરણ યુનિટ સહિત સમગ્ર પ્લાન્ટની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ પ્રસંગે શ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી જ ધરતી, ખેડૂત અને આવનારા પેઢીના સ્વાસ્થ્યની ભવિષ્યની સાચી દિશા છે. આજે દરેક ગામમાં ગોબરના ઢગલા જોવા મળે છે, જે પર્યાવરણ માટે હાનિકારક છે. ગોબરમાંથી ઉત્પન્ન થતો મિથેન ગેસ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 25 થી 30 ગણો વધુ નુકસાનકારક હોવાનું વૈજ્ઞાનિક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે. આવા સંજોગોમાં ગોબર આધારિત બાયો સીએનજી પ્લાન્ટ પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખેડૂતની આવકમાં પણ વધારો કરશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠાની ધરતી પરથી દેશની શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ હતી અને આજે જ ધરતી પરથી ગોબર આધારિત નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત પાસેથી ગોબર ₹1 પ્રતિ કિલોના દરે ખરીદવામાં આવશે અને ગોબર એકત્ર કરવા તથા પરિવહનનો તમામ ખર્ચ બનાસ ડેરી દ્વારા ઉઠાવવામાં આવશે, જેના કારણે ખેડૂતોને દૂધ ઉપરાંત ગોબરથી પણ વધારાની આવક મળશે. આ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ પ્લાન્ટ થકી ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ મળશે, ખેડૂતની આવકમાં વધારો થશે અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રે નવી તકનું સર્જન થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના જન્મદિવસની ઉજવણી ખેડૂતોની સાથે કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પુસ્તક ભેટમાં આપ્યા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા આહવાન કર્યું હતું. અંબાજી ખાતે ગત 3 વર્ષથી મકર સંક્રાંતિનું શાહી સ્નાન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતોનો મેળાવડો ભરાય છે. આ વર્ષે મકર સંક્રાંતિના બપોરના 3 વાગ્યે થઈ હતી, જેથી આ શાહી સ્નાન 15 જાન્યુઆરીએ થયું હતું. આ મહોત્સવ દરમિયાન ગણેશ પૂજન, ધર્મ ધજારોહણ, કુમારિકા પૂજન, ગાય માતા પૂજન સાથે માનસરોવર કુંડ ખાતે ગંગા આરતી પણ યોજાઈ હતી. 15 જાન્યુઆરીએ અંબાજીના કોટેશ્વર ખાતે ગોમુખ કુંડમાં સાધુ સંતોએ શાહી સ્નાન કર્યું હતું. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન અંબાજીમાં 5 દિવસીય શાહી સ્નાન મહોત્સવનું ભવ્ય સમાપન થયું હતું. યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે પોષી પૂનમ નિમિત્તે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા જગતજનની મા જગદંબાના પ્રાગટ્ય દિવસની દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.